દશા હજુ પણ યથાવત છે, કારણ કે ગુજરાતમાં હજુ 3 દિવસ વરસાદનું જોર વધશે. હવામાન વિભાગ આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ભારે વરસાદ સાથે થંડર સ્ટ્રોમ एक्टिविटी રહેશે. हेवी रेनफॉल वार्निंग अगले 3 दिन के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में येलो वार्निंग के साथ, और थंडरस्टॉर्म वार्निंग अगले 4 दिन के लिए दिया गया है. इसमें विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा. अभी जो हेवी रेनफॉल वार्निंग गुजरात रीजन में दिया गया है, मेनली साउदर्न डिस्ट्रिक्ट्स बड़ोदरा देन छोटा उदयपुर होते हुए साउदर्न जितना भी दक्षिणी जितना भी जिला है सबके लिए आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल वार्निंग येलो वार्निंग के साथ दिया गया है, इंक्लूडिंग दमन दादरा नगर हवेली. और सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल वार्निंग मेनली तटीय क्षेत्र वाला डिस्ट्रिक्ट जो है पोरबंदर, जूनागढ़, अमरेली, भावनगर, गिर सोमनाथ और दीव के लिए दिया गया है आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल येलो वार्निंग के साथ. ત્યારે જ ભાવનગર પંથકમાં ભર શિયાળે બારે મેઘ ખાંગા. મહુવાની અનેક સોસાયટીઓ ડૂબી, શેત્રુંજી ડેમ ફરી છલકાયો. ગુરુવારે ભાવનગર પંથકનું કમોસમી માવઠાએ વારો પાડી દીધો. ભાવનગરમાં જાણે બારે મેઘ ખાંગા થઈ ગયા હોય તે પ્રકારે ભર શિયાળે અષાઢની યાદ અપાવી રહ્યું છે. ભાવનગર, મહુવા, પાલીતાણા, સિહોર, ગારિયાધાર સહિતના શહેરોમાં મોડી રાતથી જ માવઠાએ ફરી મંડાણ કર્યું. 2 દિવસના વિરામ બાદ અહીં વરસાદે ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડીતુર બની. ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમ ઓવરફ્લો થયો. આકાશી આફત બાદ ડેમના આકાશી દ્રશ્યો મન મોહી લેનારા છે. ડેમમાં પાણીની ભરપૂર આવકથી ડેમના 20 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા. શેત્રુંજી ડેમમાં 1800 ક્યુસેક પાણીની આવક થતાં 1800 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. આ વખતે સિઝનમાં 8મી વાર શેત્રુંજી ડેમ ઓવરફ્લો થયો છે. ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે. જ્યાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી. ઘર ડૂબેલા, વાહનો ડૂબેલા, વાસણો ડૂબેલા, સોસાયટી આખી ડૂબેલી. જળતારાજીના દ્રશ્યો મહુવાના છે. અહીં ગુરુવારે ગાજવીજ સાથે વરસાદે માજા મુકતા આખું શહેર બેટમાં ફેરવાયું. મહુવાના કે મિલ ચાલી વિસ્તાર, શાળા નંબર 14, સરકારી આરોગ્ય કેન્દ્ર 3 થી 4 ફૂટ જેટલું પાણી ભરાયેલા જોવા મળ્યા. સ્થિતિ એવી બની ગઈ કે આખી સોસાયટી પાણીમાં ગરકાવ થઈ ગઈ. કોઈ ન આવી શકે, ન કોઈ બહાર જઈ શકે. પાણી વચ્ચે લોકો રહેવા મજબૂર બન્યા. ત્યારે પાણી કાઢવા માટે પાલિકાની ટીમને બોલાવી પડી હતી. મહુવા શહેર અને આસપાસના ગામડાઓમાં પણ ગાજવીજ સાથે વરસાદ ત્રાટક્યો. 2 ઇંચથી વધુ કમોસમી વરસાદ પડી જતા શહેરના રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. રોડ પર પાણીની મનમાનીથી વાહન ચાલકો ફસાયા હતા. દુકાન બહાર પણ પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી. 3 વરસાદી સિસ્ટમે ઘોઘાનો પણ વારો પાડી દીધો. અનરાધાર વરસાદના પગલે ઘોઘાના કુકંડથી પાણીવાળી, પિથલપુર, વાવડી, અલંગ, સોસિયા, તણસા, ત્રાપત સહિતના રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા. કોઝવે પર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થયો. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા, જેથી અનેક લોકો ફસાયા. આ બાજુ પાલીતાણા, મુખડકા, માલપરા, જસાપરા, સરોડમાં પણ માવઠાએ તારાજી સર્જી. સવારથી જ આકાશમાંથી આફત વરસતા રસ્તાઓ પાણી થયા. માવઠાને કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો. તો વરસાદે ધબધબાટી બોલાવતા ભાવનગર ગ્રામ્ય વિસ્તાર તરબોળ થઈ ગયો. તળાજાના કુંડેલી, ઠાડજ, ઠળિયા, ભગોડા, રોયલ, કોદિયા, કોપનાથ, સાંગણા, ઊંચા કોટડા, નીચા કોટડા, બગદાણા, કામરોડ સહિત પંથકમાં કમોસમી આફત વરસી પડી હતી, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગામના રોડ પર પાણી વહેતા થયા. તો માવઠાએ ભાવનગર શહેરને પણ ન છોડ્યું. ભાવનગર શહેર સહિત આસપાસના અનેક વિસ્તારોમાં વરસાદથી સવારમાં કામ ધંધે જતા લોકો અટવાઈ ગયા. સવારથી હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાયો. ધોધમાર 3 ઇંચ વરસાદથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા. તો લાઈવ વીજળી પડવાના દ્રશ્યો ભાવનગરના વેજોદરી ગામના છે. માત્ર 7 સેકન્ડમાં અચાનક ખાનગી ટાવર ઉપર વીજળી પડી, જેથી આસપાસ દહેશત ફેલાઈ ગઈ. આ તરફ જેસર તાલુકામાં પણ વરસાદ જોવા મળ્યો. ખેતરોમાં તૈયાર પાક પર વરસાદ પડતા મગફળી, કપાસ, ડુંગળી સહિતના પાકને ભારે નુકસાન થયું. માવઠાએ પાકને જ બરબાદ નથી કર્યો, ગરીબોના કાચા મકાન પણ છીનવી લીધા. અવિરત વરસાદના પગલે જેસર તાલુકાના શાંતિનગર ગામે કાચું મકાન ધરાશાયી થયું, જેથી મોટા પાયે નુકસાન થયું. મકાનમાં રહેલ ઘરવખરી દટાઈ ગઈ. ગારિયાધારમાં પણ ગાજવીજ સાથે માવઠું તૂટી પડ્યું. સવારથી વરસાદી વાતાવરણ સર્જાયા બાદ બપોરના 1 વાગ્યાથી વરસાદે એન્ટ્રી મારી. ચોમાલ, વાવડી, પરવડી, ચારોડિયા, સુરનગર, માંડવી, નવાગામ, દમરલ્લા સહિતના ગામોમાં આકાશમાંથી ઘાતરૂપી વરસાદ વરસી પડતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો. શહેરના રસ્તાઓ પર પાણી વહેતા થયા, તો પાક પણ ગુમાવવાનો વારો આવ્યો. ત્યારે જ ભાવનગર ઉપરાંત ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ જિલ્લામાં પણ માવઠાએ ખેડૂતોને ધોઈ નાખ્યા. ગુજરાતની માથે 3 સિસ્ટમ આફત બનીને વરસી રહી છે. સૌરાષ્ટ્રમાં 40થી વધુ તાલુકામાં કુદરત એવી રૂઠી કે ખેડૂતોની ક્યાંયનો રહેવા નથી દીધો. ગીર સોમનાથથી લઈને અમરેલી અને રાજકોટ સુધી માવઠાએ તેની છાપ છોડી છે. રીતસરનો કહેર વર્તાવતા જગતના તાતને પાયમાલ થવાનો વારો આવ્યો છે.
બપોરથી રાજકોટ જિલ્લામાં પણ માવઠાએ મંડાણ કરી દીધું હતું. રાજકોટ, ઉપલેટા, ધોરાજી, વીરપુર, જેતપુર પટ્ટામાં બાકાજીકી બોલાવતા શહેરના રસ્તાઓ નદીમાં પરિવર્તિત થઈ ગયા. ઉપલેટા શહેરના માર્ગો પર જાણે કોઈ નદી વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ખેતરો પણ જળથી તરબોળ થયા. આ બાજુ 2 દિવસના વિરામ બાદ અમરેલી, જાફરાબાદના રાજુલા, પીપાવાવ પોર્ટ પર ખાંભા સહિતના ગામડાઓમાં ખેડૂતોના જીવ અદ્ધર કરવા માટે માવઠું પહોંચી ગયું. મોડી રાતથી જ વરસાદનું જોર વધ્યું હતું. આખો દિવસ ઝાપટારૂપી વરસાદ પડ્યો. ખેતરોમાં પણ પાણી ભરાયા. ઊભો પાક પાણીમાં તરતો જોવા મળ્યો. સતત છઠ્ઠા દિવસે ગીર સોમનાથ પંથકમાં આકાશમાંથી કમોસમી કહેર વરસ્યો. માવઠાએ જમાવટ કરતા ધરતીપુત્રોના ચહેરા ઉતરી ગયા. ખેડૂતોને તેમની નજર સામે પાક ગુમાવવાનો વારો આવ્યો. સુરતના ઓલપાડ પંથકમાં પણ સવારથી ઝાપટારૂપી વરસાદ વરસ્યો. વહેલી સવારથી વરસાદી માહોલ જામતા ડાંગર સહિતનો પાક પલળી ગયો. અમદાવાદ શહેર પણ આબુ બની ગયું. સવારથી જ અમદાવાદના વિવિધ વિસ્તારમાં આખો દિવસ ઝાપટારૂપી વરસાદ વરસતો રહેતા જાણે કે કોઈ હિલ સ્ટેશન હોય તેવો માહોલ સર્જાયો. શહેરમાં ઠંડાગાર પવન ફૂંકાતા લોકોને ઠંડીનો પણ અહેસાસ થયો. પાટનગર, ગાંધીનગરમાં પણ સવારથી જ વરસાદી માહોલ હતો. આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યું. ઝાપટા વરસતા રહેતા પાટનગરના રસ્તાઓ પણ પાણી જોવા મળ્યા, જેથી સવારમાં કામધંધે જતા લોકો અટવાઈ ગયા. તો આ સાથે